સમાચાર અરવલ્લીથી અરવલ્લીમાં ઇન્કમ ટેક્સ વિભાગની ત્રીજા દિવસે કાર્યવાહી સતત ત્રીજા દિવસે બિલ્ડર્સ વેપારીઓ અને ડોક્ટર્સ સામે તપાસ સર્ચ ઓપરેશન પૂર્ણ કરીને અધિકારીઓએ પંચનામું કર્યું છે તપાસમાં કરોડો રૂપિયાના બેનામી હિસાબો મળે તેવી શક્યતા છે આગામી દિવસોમાં મોડાસા શહેરમાં નવા જૂવી થવાના પણ એંધાણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે તો તપાસમાં કરોડો રૂપિયાના બેનામી હિસાબ મળે તેવી શક્યતા છે આગામી દિવસોમાં મોડાસા શહેરમાં નવા જૂવી થવાના એંધાણ છે તો અરવલ્લીમાં સતત ત્રીજા દિવસે આઈટી વિભાગે રેડ પાડી છે સતત 3 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા તસ્લીમ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે તસ્લીમ સતત 3 દિવસથી કાર્યવાહી ચાલી રહી છે કોના ત્યાં આઈટીના દરોડા પડ્યા શું વધુ વિગતો ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં આજે ત્રીજા દિવસે પણ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે ડોક્ટર્સ હોય બિલ્ડર હોય મોટા ગજાના વેપારી હોય તમામના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાવ્યું છે એક અંદાજ પ્રમાણે જો વાત કરીએ જે સૂક્ષ્મ માહિતી આપે 40 કરતા પણ વધારે ડોક્ટર બિલ્ડર અને વેપારીઓના ત્યાં સર્ચ આવ્યું છે કેટલાક લોકોનો ત્યાં સર્ચ પૂર્ણ છે આજે પણ 56 કલાક કરતા પણ વધારે સમય વીતવા આવ્યો છે તેમ છતાં કેટલાક લોકોને હજુ પણ સર્ચ ચાલુ છે મોટી માત્રામાં રોકડ મળી હોય તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે ચોક્કસપણે સર્ચ પૂર્ણ થયા પછી બેનામી વ્યવહારો લાખોના કરોડોના મળી આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી જી તસ્લીમ આભાર સમગ્ર માહિતી બદલ વડોદરાના પાદરામાં લૂંટારુઓ સક્રિય થયા ઉમરાયા ગામમાં વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો કર્યો છે વહેલી સવારે અંધારામાં 3 થી 4 લૂંટારુઓ ત્રાટક્યા સીમ વિસ્તારમાં વૃદ્ધ દંપતી પર લાકડા કાપવાના ધારિયાથી હુમલો કરવામાં આવ્યો અને વૃદ્ધાના ગાળામાંથી સોનાની ચેન અને કાનમાંથી બુટ્ટી ખેંચીને આ ફરાર થઈ ગયા ઘટનામાં મેલસંગ ચૌહાણ અને તેમના પત્ની ઇજાગ્રસ્ત થયા છે તો પોલીસે બંને વૃદ્ધ દંપતીને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કર્યા લગભગ 4 વાગ્યાની આજુબાજુ અહીંયા 3 થી 4 ચોરોએ હુમલો કર્યો છે અને કાનની બુટ્ટી અને ગળાની ચેન ખેંચીને ભાગી ગયા છે તેમાં જ એમને દાદા અને બાને વધારે ઈજા આવી છે તેમના માથા પર વધારે ઈજા આવી છે એ લગભગ આજુબાજુ અમારે જે લાકડા કાપવાનું ધાર્યું હતું તેનાથી માથા પર મારવાનો ટ્રાય કર્યો છે હા અત્યારે પોલીસ આવી છે જાંચ કરીને ગઈ છે અને બીજા મોટા અધિકારી બી આવ્યા છે એમની જે પ્રોસેસ છે કરી રહ્યા છે અમારા બા અને દાદા અત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રજેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે પ્રજેશ વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો કરીને તેમને લૂંટવામાં આવ્યો અને હાલ તેઓ ઈજાગ્રસ્ત છે શું વધુ વિગતો વિની ચોક્કસ એ માહિતી આપીશ કે જે વૃદ્ધ દંપતી છે તેમને જે ગળાના ભાગમાં ઈજા છે અને કાનના ભાગમાં જે ઈજા છે તે ઈજાને લઈને એમને વડોદરા ખાતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ પોલીસે પાદરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા છે એફએસએલ ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડ જેવી એજન્સીઓની મદદ લઈને આ તસ્કરો કે જે આરોપી છે તેને પકડવાની શોધખોળ પોલીસે આપી છે જી વિની જી પ્રજેશ આભાર સમગ્ર માહિતી બદલ ₹413 ગામડા સાથે વાવ થરાદ જિલ્લાની કચેરીઓનો આજથી શુભારંભ કલેક્ટર કચેરીનું સ્થળ સરદાર સરોવર નિગમનો એડમિન બ્લોક હશે જિલ્લા પોલીસ વડાની કચેરીનું સ્થળ થરાદ ડીવાયએસપી કચેરી નવા રચાયેલા ધણીધર અને રાહ તાલુકાની કચેરીઓનો પણ પ્રારંભ તો 44 ગામડા સાથે ધણીધર તાલુકાનું વડુ મથક ઢીમા 32 ગામ સાથે રા તાલુકાનું વડુ મથક રા ગામ છે તો આજે દશેરાનો મહાપર્વ અને ક્યાં ક્યાં કેવી પ્રકારની ઉજવણી થઈ રહી છે જોઈશું વિજયદશમીમાં સુરતથી સમાચાર સુરતમાં ફાફડા જલેબી માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે તો વહેલી સવારથી લોકો ફાફડા જલેબી ખરીદવા માટે ઉમટી પડ્યા છે દશેરાના પર્વ પર ફાફડા જલેબી ખાવાનું ચલણ છે અને
દર વર્ષે કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થાય છે। સુરતમાં અત્યારે ફરસાણની દુકાન હોય કે મીઠાઈઓની દુકાન હોય ત્યાં ગ્રાહકોની લાંબી કતાર જોવા મળી રહી છે, ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। દશેરાના પર્વને લઈને આ ઉજવણી થઈ રહી છે। ફાફડા જલેબી માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। દશેરા આટલો મોટો સરસ તહેવાર છે, એના માટે આપણે 2 દિવસ પહેલા અગાઉ તૈયારી ચાલુ કરી દીધી હતી। મેનેજમેન્ટ કે જે ભાઈ ગ્રાહક આપણો ઓર્ડર આપણને આપી જાય છે તો આપણે એને કેવી રીતે મેનેજ કરવાનું છે, તો એના માટે આપણે 2 કાઉન્ટર રાખેલા છે। એક લાઈવ કાઉન્ટર અને બીજું પાર્સલનું કાઉન્ટર, જે અડધી કાલે રાત્રે અમે લોકોએ બાંધ્યા છે। જે અમારો ઓર્ડર હતા એ પ્રમાણે બોક્સ પેકિંગ કરેલા છે, અને બીજા જે ચાલુમાં ગ્રાહક આવે છે કે ભાઈ અમારા લાઈનમાં નથી ઉભા, અમને ડાયરેક્ટ આપી દો, એના માટેની તૈયારી રાખેલી છે। અને જે ગ્રાહક 2-2 કલાકથી અમારે ત્યાં લાઈનમાં ઊભા છે, 2-2.5 કલાક 3 કલાકથી, લોકો 4 કલાકથી 4 વાગ્યાના આવીને ઊભા છે ને 2-2.5 કલાક નંબર લાગે છે, એ લોકો માટે ચા, છાશ, પાણીની વ્યવસ્થા આપણે રાખેલી છે। તો દશેરાના પર્વ પર વડોદરામાં ફાફડા જલેબીની દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે। વડોદરા વાસીઓએ વહેલી સવારથી દુકાનોમાં લાંબી લાઈન લગાવી છે। શહેરીજનો આજે 10 કરોડ રૂપિયાના ફાફડા જલેબી આરોગી જશે તેવું અનુમાન છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। તો વિજયાદશમીએ ફાફડા જલેબી આરોગવાની ગુજરાતમાં પરંપરા છે। ભરમાં વિજયાદશમીના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજના દિવસે ફાફડા અને જલેબી ખાવાનું ખાસ મહત્વ છે, અને એના કારણે જ વડોદરા શહેરમાં અનેક જગ્યાએ ફાફડા જલેબીની ખરીદી માટે લાંબી કતારો છે લાગી છે। વહેલી સવારથી જ ફરસાણના વેપારીઓએ ફાફડા અને જલેબી બનાવવાની શરૂઆત કરી દીધેલી। એક અંદાજ પ્રમાણે આજે વડોદરા શહેરની અંદર 10 કરોડ રૂપિયાની કિંમતના ફાફડા અને જલેબીનું વેચાણ થશે। સવારથી જ લોકોની ફાફડા જલેબી ખરીદવા માટે લાંબી કતારો લાગી રહી છે। લોકો આજના દિવસે ફાફડા જલેબી ખાવાનું ખાસ મહત્વ રાખી રહ્યા છે અને આગ્રહ પણ રાખી રહ્યા છે। વર્ષોની પરંપરા છે, વિજયાદશમી એટલે અસત્ય પર સત્યનો વિજય, અને એની ઉજવણીના ભાગરૂપે જ ફાફડા જલેબી ખાઈ અને લોકો ઉજવણી કરતા હોય છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વડોદરા શહેરમાં વહેલી સવારથી જ જે ખરીદી માટે લોકો છે પહોંચી રહ્યા છે અને ફાફડા અને જલેબીની ખરીદી કરી રહ્યા છે। મોટા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે। લોકોનું આરોગ્ય જળવાય એ રીતે ફાફડા જલેબી બનાવવામાં આવી છે એવું વેપારીઓ કહી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે એ ફાફડા જલેબી ખરીદી રહ્યા છે। બેન, ફાફડા જલેબી ખરીદી રહ્યા છો, શું મહત્વ છે આજના દિવસે ફાફડા જલેબી ખાસ ખાવાનું? શું આગ્રહ રાખો છો, કયા પ્રકારની કેવી જે રીતે લોકો છે લાંબી કતારો લાગી છે, અને એમની સાથે વાત કરું, આજના દિવસે ફાફડા જલેબી ખાવા શું મહત્વ છે, કેમ આગ્રહ રાખો છો? હા ભાઈને પૂછ્યું આ જ રીતે। રક્ષામંત્રી રાજનાથસિંહ 2 દિવસ કચ્છના પ્રવાસે છે। ભુજ મિલિટરી સ્ટેશન ખાતે દશેરા તહેવારની ઉજવણી કરી છે। સશસ્ત્ર દળના વડાઓ સાથે તેઓએ શસ્ત્ર પૂજન પણ કર્યું। રક્ષામંત્રી રાજનાથસિંહે સૈનિકો સાથે ભોજન લીધું છે, તો ભુજના આર્મી કેન્ટમાં સેનાના કાર્યક્રમમાં હાજરી આપી ઉજવણી કરી છે। રાજનાથસિંહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। રાજનાથસિંહના સ્વાગતમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, દશેરાના પર્વને લઈને રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે છે, ત્યાં તેઓએ ઉજવણી પણ કરી છે, શસ્ત્ર પૂજન પણ કર્યું છે, શું વધુ વિગતો? બિલકુલથી વાત કરવામાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ છે તે ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે। ગઈકાલે તેઓ જે છે તે કચ્છમાં ભુજ ખાતે રેલવે ઉપર પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ખાસ આ 2 દિવસનો જે પ્રવાસ છે તેમનો મહત્વ એટલા માટે છે કારણ કે ઓપરેશન સિંદૂર બાદ તેમનો જે પ્રથમ પ્રવાસ હતો તેમાં જે બીજો પ્રવાસ જે છે તે મહત્વનો બની રહ્યો છે। ભુજના આર્મી કેમ્પ ખાતે સેનાના કાર્યક્રમમાં તેઓ જે છે તે હાજરી આપી છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તે પણ નિહાળ્યા છે। આર્મીના જવાનો દ્વારા જે વિવિધ કાર્યક્રમો જે યોજવામાં આવ્યા હતા તેની અંદર તેઓ સીધા સહભાગી થયા છે અને જવાનો સાથે ભોજન લઈ તેમની સાથે સીધો સંવાદ પણ કર્યો છે, કારણ કે ખૂબ જ મહત્વનું બની રહે છે તેમનો આ પ્રવાસ, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઓપરેશન સિંદૂર બાદ અલગ અલગ એરબેઝ ઉપર પહોંચ્યા હતા અને જે ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા હતી
ન ફક્ત ડિફેન્સની અંદર પરંતુ અટેકની અંદર પણ જે એરબેઝ છે તે ખૂબ જ મહત્વનું બની રહે છે આ કારણથી, અને તેના માટે તેમનો આ બીજા 2 દિવસનો ગુજરાતનો પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કચ્છની પવિત્ર ભૂમિ પર પરિવાર સાથે રહેવાની તક મળી તેના માટે તેમણે આભાર માન્યો હતો, અને તેમના સંબોધન દરમિયાન તેમણે આ કહ્યું હતું. રક્ષામંત્રી ખાસ આઝાદીના 71 વર્ષની જે સંદર્ભને લઈને પણ કેટલાક મુખ્ય નિવેદન જે છે તેમના સંબોધનમાં આપ્યું હતું. ભારતે વારંવાર વાતચીત દ્વારા આ મુદ્દાના ઉકેલવાનો પ્રયાસ જે છે તે પાકિસ્તાન સાથે કર્યો છે, પરંતુ પાકિસ્તાનના જે ઈરાદા છે તે ઉમદા નથી તેવું પણ તેમણે કહ્યું હતું, અને તેમને અલગ અલગ જે કાર્યક્રમો જે છે તેની અંદર સહભાગી થયા હતા. ખાસ તેમનું આ સંબોધન જવાનોના સામે હતું, અને ત્યારબાદ તેઓ શસ્ત્રપૂજનમાં પણ સહભાગી થયા હતા. 2 દિવસનો તેમનો આ પ્રવાસ જે છે તે રહેવાનો છે. અલગ અલગ જે પોસ્ટ છે ત્યાં જે ભુજની અને બોર્ડર પર રહેલી તેની પણ તેઓ મુલાકાત છે તે કરવાના છે. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ. વિજયાદશમીના તહેવાર નિમિત્તે શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ હોય છે, તો અમદાવાદમાં પોલીસ વિભાગે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કર્યું છે. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સમાં પૂજા કરવામાં આવી છે. પૂજા વિધિ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પૂજામાં હાજરી આપી છે, અને અમદાવાદમાં દશેરામાં શસ્ત્ર પૂજાની આ પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. આજે પણ દશેરાના પર્વ પર વિધિ વિધાન સાથે આ પૂજા કરવામાં આવી છે. પોલીસ વિભાગે પરંપરા જાળવી છે. જામનગરમાં ક્ષત્રિય સમાજ આયોજિત શસ્ત્ર પૂજનમાં ધારાસભ્ય રીબાબા જાડેજાએ ભાગ લીધો છે. ક્ષત્રિય સમાજના લોકોએ શસ્ત્રોનું વિધિવત રીતે પૂજન કર્યું છે. રીબાબા જાડેજાએ મા શક્તિની પૂજા કરી દશેરાના પર્વની લોકોને શુભકામના પાઠવી. ધર્મ ઉપર ધર્મની વિજય, અસત્ય ઉપર સત્યને વિજય સમા આજના આ દશેરા ના તહેવારે જામનગર જિલ્લા અને મહાનગરના રાજપૂત સમાજના યુવા સંઘ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનમાં આજે ઉપસ્થિત રહેવાની તક મળી. આ કાર્યક્રમ જે શક્તિ સ્વરૂપાની આરાધના સમાન શસ્ત્રના પૂજન સાથે ક્યાંક ભારતીય અને ક્ષત્રિય સમાજની પરંપરાને ઉજાગર કરતો એક તહેવાર છે. ત્યારે જામનગર મહાનગરની અને જિલ્લાની વિવિધ પાંખો, વિવિધ સંસ્થાઓના અગ્રણીશ્રીઓ, ચૂંટાયેલી પાંખ તેમજ વિવિધ આગેવાનો સાથે આજે શસ્ત્ર પૂજન કરી અને તમામને સમાજને અને નગરજનોને શુભકામનાઓ પાઠવું છું. શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી પૂર્ણ થવા અંગે બોલ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. ગુજરાત પોલીસના જવાનોના કામને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવ્યું છે. પોલીસના જવાનોએ પરિવાર સાથે તહેવારનો ત્યાગ કર્યો છે, અને તમારી સુરક્ષાઓ અને વ્યવસ્થાઓ માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા અને તમારું ધ્યાન રાખ્યું. મોડી રાત સુધી ગરબા રમવાને લઈને પણ તેમને વાત કરી છે. આખું ગુજરાત સવાર સુધી વટથી ગરબા રમ્યું, અને ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે હોટલો આખી રાત ચાલુ રખાવી હતી. અને સુરતના ડુમ્મસ રોડની કેસરિયા નવરાત્રીમાં લોકો સાથે સંવાદ પણ કર્યો. એક સાથે ગુજરાત પોલીસના એક જવાનો માટે આપવાની છે. એના માટે કે તમે સૌ લોકો આખી રાત ગરબા રમી શકો તે માટે આપણી ગુજરાત પોલીસના એક જવાનોએ પોતાના ફેમિલી જોડે ગરબાનો ત્યાગ કર્યો. ત્યારે તમે સૌ લોકો ગરબા આખી રાત રમી શકો છો અને વહેલી સવારે ઘરે જમીને જઈ શકો છો. બધા જ લોકો એક સાથે ગુજરાત પોલીસ માટે. રાજકોટ શહેરમાં ફરી એકવાર કાળ બનેલા ડમ્પરે કહેર વર્તાવ્યો છે. બેફામ ડમ્પર ચાલકે બાઇક ચાલકનો ભોગ લીધો છે. કોઠારિયા ચોકડીના બ્રિજ પર બાઇક ચાલકને અડફેટે લીધો. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અગાઉ પણ બેફામ ડમ્પર ચાલકોએ અનેક અકસ્માત કર્યા છે. ફરી એક વખત રાજકોટમાં બેફામ બનેલા ડમ્પર ચાલકનો કહેર જોવા મળ્યો. ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઇક ચાલકનું
કમનસીબે ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો રાજકોટ શહેરમાં ફરી એકવાર કાળ બન્યો છે ડમ્પર ચાલક. વડોદરાથી સમાચાર. વડોદરામાં ઉલટા ચોર કોતવાલ કો ડાંટે જેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં બેફામ બનેલા નભીરાએ જાહેર રોડ પર હોબાળો કર્યો છે. નશામાં ધૂત કાર ચાલકે પહેલા તો રોંગ સાઈડમાં ગાડી ચલાવી, રોંગ સાઈડમાં ડ્રાઈવ કરીને બાઇકને ટક્કર મારી અને કારની ટક્કરથી બાઇક સવાર યુવતી ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત પછી લાજવાને બદલે નબીરો ગાજવી રહ્યો હતો અને ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સાથે પણ નબીરાએ ઝપાઝપી કરી. રોકવા જતા રાહદારીઓ સાથે પણ નબીરાએ વિવાદ કર્યો હતો. આરોપી દેવેન્દ્રસિંહ સિન્હા માંજલપુરના સત્વ અરોપા ફ્લેટનો રહેવાસી છે. તો પોલીસે કાર કબજે કરીને નબીરા સામે ગુનો નોંધ્યો છે. તો લાજવાને બદલે એ તમામ લોકો અને રાહદારીઓ અને પોલીસ સાથે ઝપાઝપી કરતો ઝડપાયો. નશામાં હતો આ કાર ચાલક. પહેલા તો પોતે જ રોંગ સાઈડમાં ગાડી ચલાવી છે, સાથે જ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પણ અહીંયા કેસ જોવા મળી રહ્યો છે. લાજવાને બદલે તે લોકો સાથે ગાજ્યો. રાજકોટના ઉપલેટામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. તો ભાદર નદી કાંઠા વિસ્તારના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ઉપલેટા તાલુકામાં છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ છે. તો તલંગણા ગામમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો અને સતત વરસાદથી પંથકના ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. મગફળી, સોયાબીન, કપાસ, મગ, અડદ સહિતના પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ઉપલેટા પંથકમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સતત 5 દિવસથી વરસાદી વાતાવરણના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. દ્રશ્ય આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આજે પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે અને છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગે આગાહી કરી હતી. એ આગાહી અહીંયા સાચી પડતી દેખાઈ રહી છે. વિવિધ પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ઉપલેટા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોના પાક નષ્ટ થાય તેને લઈને ખેડૂતો ચિંતિત પણ બન્યા છે. સતત 5 દિવસથી વરસાદી વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે. તો મગફળી, સોયાબીન, કપાસ, મગ, અડદ સહિતના પાકોને નુકસાનીની ભીતિ છે. તો તલંગણા ગામમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અનેક રસ્તાઓ પાણીમાં જળમગ્ન થતા લોકોને અવરજવર કરવા માટે પણ હાલાકી પડી રહી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, સતત 5 દિવસથી આ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. કેટલીક જગ્યાએ પાક નુકસાનીની ભીતિ પણ છે. શું વધુ વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઉપલેટા તાલુકા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ઉપલેટાના ભાદરકાંઠા વિસ્તારમાં ગામડાઓમાં છે તે ઘણા સમયથી છે તે ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. સાથોસાથ ઉપલેટા તાલુકાના તલંગણા ગામમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે તે શરૂ છે અને અંદાજિત 3 ઇંચ જેટલો છે તે વરસાદ છે તે ખાબક્યો છે. તેથી વરસાદ પડતા ખેડૂતના જે મોઢે આવેલો જે કોળિયો છે તે છીનવાઈ ગયો હોય તેવું ખેડૂતનું કહેવું છે ને ચોમાસું સિઝનના વાતાવરણને લઈને પાક જેવા કે મગફળી, સોયાબીન, કપાસ, મગ, તલગ સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ છે ને વરસાદી વાતાવરણને લઈને ક્યાંક ને ક્યાંક જે ઓકરા નદીઓ છે તે છલોછલ થઈ ગયા છે ને પૂર જેવી સ્થિતિ છે તે જોવા મળતી હોય છે. સાથોસાથ જો જે ઉપલેટા પંથક શહેરની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે ત્યાં પણ છે તે જોવા મળી રહ્યું છે. હાલ અત્યારના દશેરાનો તહેવાર છે ને ધોરાજીમાં મોટા પ્રમાણમાં છે તે દશેરાનું તહેવારની છે તે ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે. જેથી આ વરસાદને કારણે ત્યાંથી પણ ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ છે તે ધોરાજી શહેરમાં છે તે જોવા મળી રહ્યો છે. જી વિધિ. જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ. નર્મદા ડેમ છલોછલ ભરાયા બાદ સપાટી સ્થિર થઈ છે. તો નર્મદા ડેમ 138.68 મીટરની જળ સપાટીએ સ્થિર. ડેમમાંથી 75,000
95 ક્યુસેક પાણીની જાવક થઈ છે તો ડેમના 3 દરવાજા 1 મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું છે તો નર્મદા ડેમ 100% ભરાતા સિંચાઈ અને પાણીની ચિંતા ટળી છે. જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે તો જૂનાગઢ શહેર અને તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ભેંસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળિયા હાથીનામાં 1/2 ઇંચ વરસાદ પડ્યો છે તો ગિરનાર પર્વત પર 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સોનરખ નદી અને દામોદર કુંડ પાણીથી છલોછલ ભરાયા છે. જિલ્લામાં વરસાદથી નદી નાળા અને જળાશયોમાં પાણી આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે પત્રકાર પરિષદ યોજી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. બચતથી એમના ઘરના બાળકો માટે એક અદ્ભુત દિવાળી સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બધી જ વ્યવસ્થાઓ પાછળ ગુજરાત પોલીસના પ્રત્યેક જવાનોનો ખૂબ મોટો ફાળો છે. રાજ્યના નાગરિકોએ 100% જ્યાં તમને કોઈ બી પોલીસના જવાનો દેખાય તો સામે ચાલીને આભાર માનીને એમને અને એમના પરિવારજનોને જરૂરથી આભાર માનજો જેથી એમનું મનોબળ મજબૂત થાય અને આનાથી બી મજબૂતાઈથી વધુ વ્યવસ્થાઓ જોડે આવનારા દિવસોમાં આપણા ધાર્મિક તહેવારોની ઉજવણી થાય. એમાં કઈ ખોટું નથી. એમાં કઈ ખોટું નથી. પરિવારજન છે તો અમે વાત કરીને જે કઈ મદદ કરવાની હશે કરશું. કોઈ ચિંતાનો વિષય નથી. क्या संजय सिंह अधर्म के सामने धर्म के विजय के प्रतीक दशहरा की आप सबको बहुत बहुत शुभकामनाएं. भगवान श्री रामचंद्र जी के चरणों में वंदन करके प्रार्थना करके मेरे राज्य के सभी नागरिकों की मनोकामनाएं पूर्ण हो ऐसी बहुत बहुत शुभकामनाएं. अक्षर व्यवस्था को लेकर क्या कहेंगे? जैसा कि आप खास तौर पे गुजरात ने यह नवरात्रि में सुरक्षा के विषय को लेके एक नया रिकॉर्ड प्राप्त किया. दुनिया के कोई भी देश के कोई भी शहरों में इस प्रकार से સ્વાગત છે. ગાંધીનગરમાં ઇફકોના ધારામૃત પ્રોજેક્ટના લોન્ચિંગમાં બોલ્યા સાંસદ પરસોત્તમ રૂપાલા. ખેડૂતોને આધુનિક ટેકનોલોજી આપવા પરસોત્તમ રૂપાલાએ અપીલ કરી છે. ખેડૂતો પરંપરાગત ખેતીની જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરે. મહત્વના એક સમાચાર, ખેડૂતો પરંપરાગત ખેતીની જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરે તેવું તેઓએ જણાવ્યું છે. સરકારે તમામ પ્રકારની ટેકનોલોજીના ઉપયોગ માટે પ્રયાસ કર્યા છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે અપ્રમાણસર દવાઓના ઉપયોગથી ધરતી માતા જવાબ આપે છે. તો પરસોત્તમ રૂપાલાએ આ નિવેદન આપ્યું છે. ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરે અને ખેડૂતો પરિવર્તનમાં સહભાગી થયા છે તેવું તેઓએ જણાવ્યું છે. આખી યાત્રાના તમે બધા સાક્ષી છો કે આપણે ખેતીમાં કેટલા પરિવર્તનો જોયા. આપણી નજર સામે આપણે કોહવાળી ખેતી જોઈ, આપણે મશીનવાળી ખેતી જોઈ, આપણે પછી મોટરવાળી ખેતી જોઈ, આપણે 18% વ્યાજવાળી ખેતી જોઈ. સહકારી મંડળીમાં છે ને દિલીપભાઈ 18% બોલો, ત્યાંથી 0 સુધી આવ્યા, સબમર્સિબલ સુધી આવ્યા, કેટલી નવી નવી સ્પ્રે ઉપર આવ્યા અને હવે પેલા ડ્રોનથી સ્પ્રે કરવા માટે. આ બધા જ દ્રશ્યોમાંથી આપણે પસાર થયા. એટલે એક વાત કાળજી રાખીને ખેડૂતોએ ગાંઠ બાળી રહેવાની જરૂર છે કે આપણે ઈચ્છીએ તો હોય પરિવર્તન આવે અને આપણે ન ઈચ્છીએ
તોય પરિવર્તન તો આવવાનું હોય આવે. મહત્વના સમાચાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પર સૌથી મોટા અને મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. ઓબીસી સમાજમાંથી ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી થશે. ગુજરાત ભાજપના ઓબીસી નેતાઓમાંથી મળશે ભાજપના પ્રદેશ પ્રમુખ. દિવાળી પહેલા જ પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ જશે. આ મહત્વના સમાચાર. કેન્દ્રીય નેતૃત્વએ પ્રદેશ પ્રમુખના નામ પર ગ્રીન સિગ્નલ આપ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, થોડાક જ દિવસો પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આચાર્ય દેવવ્રત સાથે, રાજ્યપાલ સાથે વાતચીત કરી હતી, મીટિંગ કરી હતી અને હવે અત્યારે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ઓબીસી સમાજમાંથી કદાચ આપણને જે છે તે પ્રમુખ મળી શકે છે. શું વધુ વિગતો? ભાજપ જે છે આ પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવી છે. કેન્દ્રીય નેતૃત્વ જે છે તે આ સતત જે આ સંદર્ભે બેઠકો જે છે તે કરી રહી છે અને ગુજરાત ભાજપના જે નેતાઓ છે તેમની સાથે પણ સીધા સંપર્કમાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર યાદવ જે પ્રભારી છે ગુજરાત ભાજપના, તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. નવા પ્રદેશની જાહેરાતની સોંપવામાં આવી છે. નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતની જે સામાજિક સમીકરણો જે છે તેને માનવામાં આવી રહ્યું છે તે પ્રમાણે કોઈ ઓબીસી ચહેરાને ગુજરાત ભાજપના પ્રમુખ જે છે તે બનાવવામાં આવી શકે છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ માટેની જે ડ્યુ છે ડેટ તે લગભગ 2 વર્ષથી થઈ ચૂકી છે. છેલ્લા 2 વર્ષથી જે નવા પ્રમુખ જે છે તેની ચર્ચાઓ ચાલી રહી છે કે ગમે તે ઘડીએ તેને મુકાવવામાં આવી શકે છે. પરંતુ અત્યારે જે સમય થઈ રહ્યો છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા આ નવા પ્રદેશ અધ્યક્ષ છે તેમની નિમણૂક થાય તેવી વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાંથી મળી શકે તેવી પણ અટકાવો જે છે તે લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ અત્યારે આ દિવાળીના સમય પહેલા જ આ ગુજરાત ભાજપના જે પ્રદેશ પ્રમુખ મળે તેવી અટકાવો જે છે તે અત્યારે કેસ થઈ રહી છે. ખાસ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેની પહેલા જ આ જે છે તે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે તેમની નિમણૂક કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. અને આ જે નિમણૂક થઈ જાય ત્યારબાદ ગુજરાતના જે મંત્રીમંડળ છે તેની અંદર પણ ફેરફાર જે છે તે આવી શકે છે. આ તમામ બાબતોને લઈને અત્યારે સંગઠનની અંદર ચર્ચાઓ જે છે તે બની છે અને કેન્દ્રીય નેતૃત્વ જે છે તે સતત આ સંદર્ભે ગુજરાત ભાજપના જે નેતાઓ છે તેના સાથે સંપર્કમાં છે. જે કે આ ઓફિશિયલ સત્તાવાર જાહેરાત ક્યારે થાય છે તે જોવાનું રહેશે. પરંતુ ચોક્કસની ચર્ચા જે છે તે સંગઠનની અંદર ચાલી રહી છે તે પ્રમાણે નજીકના સમયની અંદર આ જાહેરાત થઈ શકે છે. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.